सदगुरु महाराजनी जय। बूंद समाना समुद्र में जानत है सब कोई, પણ સમુદ્ર સમાણા બુંદ में जानत વિરલા કોઈ। શિષ્ય તન મન ધન દઈને ગુરુમાં સમાતો નથી। ગુરુ આત્મ જ્ઞાન આપીને પણ સામ્રતાય ધરાવે છે। ગુરુ શિષ્યમાં સમાઈ ગયા, બાંધ લિયા ને પછી દો દે અને પ્રાણ એક। આ પ્રાણ એક કરવો એ ભજન છે। સંકલ્પ વિકલ્પ જેના વધી જાય છે એ આત્મા આત્માનો શત્રુ થઈ જાય છે, અને જેને બિલકુલ સંકલ્પ વિકલ્પ જ નથી એ આત્મા આત્માનો મિત્ર થાય છે। કહે કબીર મન મન ही मिलावा, आनंद सागर सुख पावा। हम न मरिए मरिए संसारा, हमको मिलिया जियावनारा। सदगुरु ब्रह्मिता वचनનો ભેદ સમજાવે। વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો, જોયું તત્વ વિચારી। પૃથ્વી છે, વાયુ છે, આકાશ છે, જળ છે, અગ્નિ છે, મારા ગુરુજીની બલિહારી સતનામ પર જાવવારી। વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો। વચનનો ભેદ સદગુરુ છે કોઈ બતાવી ન શકે। આપણે બધો વિચાર કરી છીએ, પણ જે વચનના ઉપયોગ કરી અને આ જગતની ફાની દુનિયાની જેટલી વાતો કરી, સ્વાર્થની, પરમાર્થની, હગાવાલાની, ખોળ કુટુંબની અને આ જગતની અને જગતના નાશની, તેટલી કરોડ દેવતાની, પણ વચનની જ ખબર ન હોય। બધો વિચાર આ જીવ ઈશ્વરનો અંશ કરે છે, પણ મરી ગયો વચનનો વિચાર કરતો નથી, અકલમઠો। વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો। રામાયણની કડી ગાય મુનકો કે રઘુકુળ નીતિ સદા ચલી आई, प्राण जाय अरु वचन न जाय। प्राण करता कीमती चीज वचन। રેન સમાણી હેલી ભાણમાં, ભાણ સમાણા આકાશ, આકાશ સમાઈ ગયું એક વચનમાં, અને એ વચન કોક વિરલાની પાસ। ગંગા સતી એટલે કઈ ગઈ માતાજી, સમઢિયાળા વાળી કઈ ગઈ પોતે। શું કઈ ગઈ? ગંગા ને સતી એમ બોયલા, કરવો વચન વાળાનો। બધું હોય અને વચન ન હોય તો કંગાળ છે, અને કાંઈ ન હોય અને ખાલી એક વચન હોય ને તો એ શ્રીમંત છે, એ આખા વિશ્વનો બાપ છે। સુદામા ભગતને અછત આવી અને વસ્ત્ર નહીં મળો, તોય જગદીશને જાયતા નહીં। વિચાર કરો, હા, તોય જગદીશને જાયતા નહીં। દેખો એનો ભરોસો કરો। મેરે સાધુ વચન વિચાર કરો, मेरे भक्ताओ हिम्मत हृदय धरो, मेरे हरिजन आ भक्ति खेल खरो। एक बार साधु ने कहते के वचन विचार करो, बीजी बार कहते हिम्मत हृदय धरो भक्ताओ, અને પછી ત્રીજી વાર કહીએ હરિજન ભક્તિ ખેલ કરો, વચન વિચાર કરો। હરિજન हिम्मत हृदय धरो। हिम्मत है मर्दा, मर्द दे खुदा। हिम्मत
કબીર સાહેબના ભજનમાં આવે છે, પ્રથમ દેવ શુદ્ધ ગુણપતિ સમરીએ, સમરો શારદા માઈ, દર્શન દેજો રામા પ્રસન્ન હોજો, હૃદય હિંમત આવી, તંબુરા સુન લે સાધુ બાઈ. અને હૃદયમાં હિંમત આવી. હગાવાલા એક ઉભા રહી જાય પણ હિંમત હોય ને તો હિંમતે મરદા તો મરદે ખુદા. અડધું યુદ્ધ જીતી લે હિંમત વાળો. હા, અડધું જ જીતવાનું રહે, અડધું તો જીતી લે ભાઈ હિંમત હોય એટલે. હરિજન હિંમત રાખીએ, ભાવે ભક્તિ કી જય. આ શિરને સાઠે સદગુરુ મળે, પાછી પીઠ નદી દે. હરિજન હિંમત રાખીએ. શિર હાટે સદગુરુ મળે તો એ પાછી પીઠ ન દેવાય. હરિજન હિંમત રાખે. હરિના જને હિંમત નવહાર. હરિના જને હિંમત નો હારવી. હિંમત છે એ હિંમત જ છે. તમને પડવા ન દે હિંમત. પણ વચન વિચાર કરવાની આપણને ટેવ નથી. વચનનો ભેદ સદગુરુ બતાવે છે. ગુરુ વચન રહેતો ઘટ ભીતર. કોઈને ખબર શું પડે કે આ અનંતકોટી બ્રહ્માંડના માલિકના કોન્ટેક્ટમાં છે. વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો, જોયું તત્વ વિચારી. ગુરુ વચન રહેતો ઘટ ભીતર, ભેદ જડો મને ભારી. મારા ગુરુજીની બલિહારી, સત નામ પર જાઓ વારી. સતનામ પર વારી જાઓ. કાંઈ ફિકર ન રહે. સતનામને ખાલી સંભળો તો તમારા કરેલા કર્મ બળી જાય, ભસ્મીભૂત થઈ જાય, તમારી લક્ષોરાશી તૂટી જાય. પણ સતનામ સતનામ સતનામ. મહાણીઓ શંકર ભગવાન જ્યારે જ્યારે સમાધિમાં જાગે ત્યારે પહેલા વહેલા મુખમાંથી સતનામ સતનામ સતનામ. એટલે માતાજીને કક્ષમાં ખબર પડે કે જગતપતિ જાયગા. હા, કોકનું જોઈને આપણે ચેતી જવાય. બીજું બધું બોલ બોલ કરવા કરતાં સતનામ. આપણા બાપને જરાય ખોટ નહીં બે, નકરો નફો થાય છે. સતનામ સમર, તારે કાંઈ ફિકર નહીં. એલા મોરથી માનતું નથી. કહો પ્રભુ કહેવાય છે. પાંચ તત્વોના પડદે રહી અને આ અવિનાશી છે ને એ ઘટો ઘટમાં બોલે છે. બોલવે તો એ બોલીશમાં તને લઈ ધંધે વળગાડે. હરતા હરતા ઈ છે સ્વામી, મારો સદગુરુ કરે તેમ થાવે. સતનામ સમર, તારે કાંઈ ફિકર નહીં. આઠે પુરાણમાં રહેવું હોય તો સતનામને યાદમાં રાખવાનું છે. સતનામ 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 એમ બોલવાનું નથી. લઢણનો પાય કોઈ જાતનો ધંધે લાગવાની વાત જ નહીં. કાંઈ જાતિ જિંદગી મૂર્ખા વડે ન કરાય. મહેનત કરે અગ્રણી લોકો જગતના, તાનના ધનેડા જગતના લોકો મૂર્ખા. સપનું ચાલુ છે એ બધા. ઉમા કહો મેં અનુભવ अपना, સતરી ભજન જગત સબ સપના. જ્યાં જોવાનું નિર્મા પીએચડી થાય તો આપણે નાનો પડાય ભરતા તો. હા, કારણ કે વ્યર્થ મહેનત છે, કરાય જ નહીં. જ્યાં જોવાનું પાણી જ નથી, એમાં પીએચડી થઈને શું કરે? કદાચ થયો તો આપણે શું લેવા દેવા? જગત છે જ્યાં જવાનું પાણી, રહેવાની હરિગુરુ સંતોના નામની નિશાની, અમર રહી ગઈ વાણી. આ જગત છે જ્યાં જવાનું પાણી.
ગંગા સતી કાંઈ દાણો નાખવા નથી આવતી, છતાં એને યાદ શું કામ કરી છે કે વચન વાળાનો સંગ કરજો. એક એકને પૂછો કે ભાઈ તમે વચન વાળા છો, ભાઈ તમે વચન વાળા છો. હા, એ 14 લોકમાં એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ, એમાં વચન રમે છે. 5 + 5 એ 10, 10 + 4 એ 14. 14 લોકમાં વચન રમે છે અને 14 લોકથી વચન ન્યારું છે. એ વચન શિરને સાંટે. એ વચન ઓછા માળનો કેવું, અને એ માથા હાટે માલ છે. અને એ વચન 52 બારું. ગંગાને સતી એમ બોલ્યા, કરવો વચન વાળાનો સંગ. ફાલફૂસિયાના સંગ કરીને કાંઈ ન વરે. એ તો જાતા હોય અધગામી. રજોગુણ ને તમોગુણ રૂષ્ટપુષ્ટ હોય એની પાસે, સત્વગુણની ગંધઈ ન આવી હોય એને. અને આપણે આ ગુણાતીત આત્મ જ્ઞાન, ગુરુની કૃપા, ગુણાતીત ગોવિંદ છે. એને ગુણથી કેમ પમાય, શિલા સહિત તરી જાવું જે મારે સામે. તો વાત આવી છે ભાઈ. વચનનો કોઈ દી વિચાર ન કર્યો આ જીવે. સતત આખો દેહ હવારમાં ઉઠે ત્યારથી હોય ત્યાં સુધી વચનનો જ ઘટમાં ઉપયોગ કરે, અને છતાંય વચનને જ ખબર ન પડે. તમે હાથથી અલગ ક્યાં હોય એ કેમ ખબર પડે? આ 2 હાથ છે જે લેતી દેતીનું કામ કરે છે, એને તમે અલગ થયા એ કેમ ખબર પડે? પોતાનું રે શરીર પાનવાય, મન માનો આણે ને. આ શરીરના ધણી મટી જાય. પગથી અલગ થયા ખબર કેમ પડે? આંખથી અલગ થયા ખબર કેમ પડે? નાકથી અલગ થયા ખબર કેમ પડે? આ કાન રહ્યા, કાન કીડિયા રહેવાના, એનાથી અલગ થયા ખબર કેમ પડે? આ ચામડીથી અલગ થયા ખબર કેમ પડે? મનથી અલગ થયા ખબર કેમ પડે? બુદ્ધિથી અલગ થયા ખબર કેમ પડે? ચિત્તથી અલગ થયા ખબર કેમ પડે? અહંકારથી અલગ થયા ખબર કેમ પડે? આ શ્વાસ રાડી હાલે છે છતાંય તમને ઓળખતોય નથી. એ શ્વાસથી તમે અલગ થયા તમને ખબર કેમ પડે? હા, શ્વાસ તમને ઓળખતોય નથી, એની માં હારતા નહીં. એ સાધન છે. શ્વાસ ઉશ્વાસ તો તારા અહીંયા હાલે. સૂર્યના ઘેર કોઈ જાય? હા હા, શૂન્ય રૂપ નિર્વાણી, સદગુરુ નિર્વાણી, જ્યાં મુક્તિ ભરે છે પાણી. કેદી અલગ થાય છો શરીરથી ભાઈ? તન મનની શુદ્ધિ તમે જ્યારે ભૂલશો પાનબાઈ, ત્યારે અરસ પરસ મળશે એક તાર. અરસ પરસ એક તાર મળશે. તમારા હાથમાં છે. એક વસ્તુ કોકને આપો છો, ખાલી એક ડબ્બો ફરી ગયો તો એ દીકરીને ખબર પડી ગઈ આપણો ડબ્બો નથી. હવે જઈશે કે આ આપણો. તન મન ધન દઈ છે તો ખબર તો હોવી જોઈએ ને, મેં દઈ જશે છે નહીં. જે વસ્તુ દઈ દીધી હોય તમારી પાસે ક્યાંથી હોય? અને હોય તો જેને તમે દીધી હોય એની હોય. એને આપણને વાપરવા 4 દાડા દીધો હોય તો આપણા બાપનો કર લેવાય કાંઈ આપણે? હે, કાંઈ દાગીનો દીના નાસનો વાપરવા દીધો દાડા 4 દાડા વાપરવા દીધો. 60 જણાનો
નાભી જરાક આમ ધરતાય ગેપ આ રસઈએ ઈરાન વાળા અને ઇઝરાયલ વાળા ઝઘડા કરે છે. હવે બટન દબાવે એટલી જ વાર છે. બેઠા છે ઉતારે છે. ત્રીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું. ગાડી પાડી વાડી બધી બેઠો હોય હૂતો હોય હંગતો હોય મોતરતો હોય હૂતો હોય જાગતો હોય રમતો હોય અહીંયા અટકી જાય. હા સાહેબ બોલી પ્રલય એને કહેવાય. વિશ્વ પ્રલય ખાલી એક બટન દબાવે એટલી જ વાત છે. બીક તો એને લાગે તોડાય એ બચે તો નહીં. અને આપણે તો એમાં ક્યાંય આવું જ નથી. સાંજે દાતાર બાપુ પૃથ્વીમાં ગયા નથી, જળમાં ગયા નથી, અગ્નિમાં ગયા નથી, વાયુમાં ગયા નથી, આકાશમાં ગયા નથી. તો દાતાર બાપુ ક્યાં છે? આવડા કેટલી વાર બિચારો જાય છે. દાતાર બાપુ અહીંયા ભેગા નતા હતા. એનું ભોયરું છે અહીંયા આમ જોયા કરે બિચારો. ઓલી આંખે વીલા મૂકે કાંઈ મેળ ન પડે. ભીમ બાપુ છે કોક એ બિચારો જોયા કરે. અહીંયા એના પાટે એના પગથિયા હોય ને અહીંયા આમ ધૂપ ફેરવે બિચારો. નબત ગળગતી હોય. दातार तेरी चौखट पे बजती है नौबतिया, दातार तेरी चौखट पे बजती है नौबतिया. તો ક્યાં ગયા એ? અને મળે તો તમે ઓળખી શકો. હું તમને મળું તો તમે આ શરીરથી મને ઓળખો છો, પણ મને ઓળખો છો. અને તમે બાપા પાસેથી જ્ઞાન લીધું તો તમે તમને ઓળખો છો. પણ શરીરને જ નક્કી છે બધાને. હા, અને તમારે વચનનો વિચાર કરવો નથી અને લોલમાં હાલવું છે તો કોઈ શું કરે. ઓલા દુર્વાસાએ કુંતાને કીધું, છોડી આગતા સાગતા તે બહુ કરી. તારા મા બાપ નથી, હું ખુશ થયો છું. હું તને એક મંત્ર દઉં. એ મંત્રની હારે આ બોલવાવાળો છે ને ભળવો જોઈએ. એની હારે જોઈન થવો જોઈએ. તો તું જે દેવનું નામ લઈશ ને એ દેવ આવશે. મારે તો દેવનું કાંઈ કામ નથી. તો કે ના, એમ કામ નથી, પણ જ્યારે જરૂર પડે ને ત્યારની વાત છે. પણ જો જે 52 પોતા છે, 13 ચોકું 52, એમાં છોકરીઓ છે એ કેવો અલગ છે. જેના ભેગું ભળે એને એનું રૂપ આપી દો. છક્કા ભેગું ભળે તો 2 છક્કા કહેવાય. દશા ભેગું ભળે તો 2 દશા કહેવાય. ગલો રાણી રાજા ભેગું ભળે તો ગલો રાણી રાજા કહેવાય. એકા ભેગું ભળે તો 2 એકા કહેવાય. આ બોલો હારો છે, બોલો તેસો ન્યારા, પણ ભળતો નથી. આ ચેતનવંતા થતા નથી. તમારી પાસેથી હવા પાલી અમાર છે, આજે આખા ચોખા આપી દો હવા પાલી, અને જાપ કરતાં મને વાર લાગશે. અને પછી કાંઈ જાપ બાપ કરે નહીં. 501 રૂપિયા લઈ તમે પાસેથી અને હોપારી આપો 21 જેટલી. આમ તો 30 મહિનાની 30 થાય, પણ 21 હોપારી આપો કહેશે. અને હું જાપ કરું છું, આમ કરું છું, તેમ બધું રચડાય. દુખતો માણસ ટાઈનું પકડે એમ બિચારા લાલચુના પેટના પંચવિષયની ઝાડમાં ફસાયેલા અને જીવતા હોય. આશાનો તાસરે આશા નિરાશા, ડુંગર જેવડી આશા હોય. પૂરું કાંઈ થાય નહીં. અંતે
થાકી જાય પછી બધું કરી લીધું પછી કાંઈ વયું નહીં. પિતૃ ચૂસવા ન થયા અને કોળદેવતા એને ચૂસવા ન થયા. નિવેદ ક્યારેય ભૂલ્યા નથી. તો અમારી સામે અમારા માતાજીએ જોયું નહીં કહ્યું. ઓહો વાગ્યા થઈ ગયા હોય મને વાતોનું ભાન છે હજી. હા વચનની વાતો પછી કાલ કરશું. આજે ઓછામાં